રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર છે. જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? તો આ ફરમાન 300 ફરમાન મુબારકના અંદર 2 વખતે લેવામાં આવ્યું છે. તો જ્યારે પહેલી વખત આપણે એનો અભ્યાસ કર્યો કે રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર છે, જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું, તો એ આખી બાબત સમજાવવામાં આવી. અસલ મકાન કરતા બીજું કયું મોટું મકાન છે. તો ફરી વખત મૌલાએ કરમ બક્ષિસ ફરમાવી, મહેરબાની કરી આપણને બીજી રીતે સમજાવ્યું એ ચીજો. તો આપણે એને સમજવાની કોશિશ કરીએ કે રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર છે, જ્યારે અસલની ખબર ન પડે ત્યારે શું હોય. તો રૂહ કોણ છે? રૂહ આપણે પોતે જ છીએ. અને આપણે જેના અંદર એક થવાનું છે એ ખુદાના અંદર જે લા છે, નિરંજન નિરાકાર, એ નૂર મૌલાના શાહ કરીમ હાજી ઇમામનો રૂહ છે, એના અંદર એક થવાનું છે. એટલે આપણને ઇલમમાં મૌલાએ ફરમાવ્યું કે રૂહને પણ, એટલે કે આપણને રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. તો આપણે પોતે જ રૂહ છીએ. મૌલાએ ફરમાવ્યું કે રૂહ બદનમાં છે તે કેદખાનામાં છે અને તમે દુનિયામાં કેદમાં છો. એક બાજુ કીધું રૂહ બદનમાં છે, કેદખાનામાં છે, પછી આપણને કીધું કે તમે દુનિયામાં કેદમાં છો. પછી મૌલાએ ફરમાવ્યું અમારે તમને બધું કહેવાની જરૂર ના હોય, તમે પોતે સમજો. તમે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. તો આઝાદ, દરેક ચીજોથી આઝાદ પોતાના અસલ રૂહ ભાનના અંદર આવી જાય. બરાબર? જે મંશૂરે ઈમાન રાખ્યું અને પછી એ ઈમાન રોશન થયું. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો. તો ખાલી રાખીને બેસી નથી રહેવાનું. જુઓ, કરીને દેખો. જુઓ, મંશૂરને સૂળી પર ચડાવવામાં આવ્યું તો પ્રેમ પીડા હે શું. તો પહેલા ઇલમ છે, પછી ઇલમ પર ધ્યાન લાગે છે ત્યારે રૂહાની ઇશ્ક. તો જ્ઞાનને ધ્યાન ઉપજનતો અને ધ્યાને પ્રેમ ઉપજનતો. તો પ્રેમ પીડા હે શું. પ્રેમની જે પીડા છે મૌલાની મોહબ્બતની, એ મિસાલ સૂળી મિસાલ છે. તો મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. શરીરમાંથી લોહી નીકળ્યું એટલે કે બદનમાંથી રૂહ છૂટો થયો. એટલે કે આપણે આઝાદ થઈ ગયા આ બદ અમલમાંથી. દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોમાંથી રૂહ આઝાદ થઈ ગયો અને સંપૂર્ણ રૂહ ભાનમાં આવી ગયો. કેસરી સિંહ જે સ્વરૂપ ભૂલાયો હતો એ કેસરી સિંહ છે, પણ પોતાનું સ્વરૂપ, સ્વ એટલે પોતે, પોતાનું રૂપ એ ભૂલી ગયો હતો. એ આવે વિદ્યા, ઇલમ આવ્યું દિલના અંદર. ના ફક્ત આંખોથી વાંચ્યું, કાનથી સાંભળ્યું, જબાનથી બોલ્યા, હાથથી લખ્યું, મગજથી યાદ કર્યું, મનન ચિંતન કર્યું, એટલું જ નહીં, પણ અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. એ જ્ઞાન, એ ઇલમ પોતાના રૂહ સુધી પહોંચી ગયો તો રૂહ જાગૃત થઈ ગયો, પોતાના અસલ ભાનમાં આવી ગયો. એટલે મોલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. આવે વિદ્યા, આ વિદ્યા આવી કે હું કેસરી સિંહ છું, આ મારું અસલ સ્વરૂપ છે. અને અવિદ્યા સબ જાય વિસરીએ. તો બધી જે અવિદ્યા હતી, જે ઓળખાણ વગરની વાતો હતી, એ બધી વિસરાઈ ગઈ અને પોતાના અસલ ભાનમાં આવી ગયો રૂહ. હવે એ રૂહ, ઇમામનો રૂહ છે તે પાક છે. અગર આપણે એના અંદર એક થવું હોય તો આપણે પાક થવું પડે. તો એ રૂહ આઝાદ થાય છે, તો એ પાક થાય છે. અને પછી અક્કલવાળા ગુલામને ઘટાર જ છે કે આઝાદ થાય અને શેર બને. એટલે કે ફના ફિલ્લા થાય. ફના કાંઈ નહીં, સી અંદર અલ્લાહ ખુદા. ફના ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો તો પણ તેને પોતાનું ઈમાન મૂક્યું નહીં. જ્યારે મંસૂરને સૂળી પર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું. એ લોહીમાંથી પણ અંદર હકનો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો આ જે સમજાવવાનું કારણ એ કે રૂહ શું છે, બરાબર? તો તમારામાં જે રૂહ છે તે શું છે એનો તમે કેમ વિચાર કરતા નથી? તેને તમે તેની અસલ જગ્યાએ પહોંચાડવા માટે કેમ હિંમત કરતા નથી? તો તમારામાં જે રૂહ છે તે શું છે? જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે કે આ સારું કામ છે, તું કર, અને નરસા કામ કરવા માટે મના કરે છે. એક બાબત મૌલાએ બીજી રીતે સમજાવી કે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, એટલે ચોક્કસ ખુદાની હસ્તી છે. ક્યાં છે? જેમ કે તમારા દિલમાં શાહીદી આપે છે, આપણા દિલના અંદર શાહીદી આપે છે. કેવી રીતે શાહીદી આપે છે? જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે, તું કર, અને નરસા કામ કરવા માટે મના કરે છે. તો એ રૂહને જ્ઞાનથી ઓળખવાનો છે. તમે અમને જ્ઞાનની આંખોથી જુઓ. અમારા દીદાર તમે જ્ઞાનથી કરી શકશો, જ્ઞાનની આંખોથી કરી શકશો.
પણ સારી દુનિયાની લિજ્જત લાગેલી છે એટલે બાતુની આંખ અને કાન ખુલતા નથી અને નૂરની શનાખત થતી નથી, એ રૂહાની રોશની થતી નથી. તો આ ઇલમથી ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ. बहुत फरमान पड़े तो लालच घटे, कि लालच दिल को बड़ा है दुख. फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम, और सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. તો સતત આ ઇલમનું પાણી સિંચવામાં આવે તો આ લાલચ ઘટે છે. તો સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો રાખે ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. એ રૂહને ઓળખવાનો છે જ્ઞાન થકી, અને એના દોષ થવાનું છે, એના અશક થવાનું છે. તો સમજમાં આવશે કે જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. તેઓ પોતાના રૂહના અશક હતા, રૂહના દોષ હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવર છે. બીજા શબ્દોમાં કીધું કે સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ. તે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. જયારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? તો આપણે રૂહાની રોશનીના ફરમાન મુબારકનો અભ્યાસ કર્યો આપણે. તો એના અંદર મૌલાએ ફરમાવ્યું છે 160 નું ફરમાન મુબારક છે કલામે મુબીન ભાગ પહેલામાં, કે તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે. જે ટીપું ટીપું થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અંતે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. તો દરિયાના પાણી ગરમીથી એનું ઇવાપોરેટ થાય છે, બાષ્પીભવન થાય છે, અને વરાળ થઈને આસમાનમાં જાય છે, એના વાદળા થાય છે, અને વાદળામાંથી વરસાદ વરસે છે, અને પાછું વરસાદ રૂપે પાણી પડે છે દરિયાના અંદર, અને પાછું એ જમીન પર પડે છે, તો બી કે નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અને તે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે. એક મિસાલ મૌલાએ દુનિયાની આપીને પછી કે તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. તો ખુદા નિરંજન નિરાકાર છે, અલગ અનામી છે, નહીં રંગ નહીં રૂપ, પણ એને પોતાને જાહેર થવાની ઈચ્છા થઈ કે લોકો, ખુદા છુપો ખજાનો હતો, એને જાહેર થવાની ઈચ્છા હતી કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે ને મારામાં એક થઈ જાય. તો એ જાહેર થયો. કોણ જાહેર થયો? એ પોતે જ જાહેર થયો. અસલ અમારા સામી તમે જુદા પડ્યા થઈ રૂપ. એ મૌલા પોતે જ રૂપ લઈને, અરૂપમાંથી રૂપ લઈને પોતાથી જુદો પડ્યો. તો હવે પોતાને ઓળખી લો. તો મૌલાએ ફરમાવ્યું છે, મુર્તઝાની ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો, જેને જાણે કે ખુદાને ઓળખ્યો, હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો જયારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? તો ઇલમથી આ અસલની ખબર પડે છે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. આ ઈમાન રાખવાનું છે. પણ આપણને દિલમાં એમ થાય છે કે આ મારું ઈમાન છે, મારું અસલ છે, તો કેમ મારાથી બદ અમલ થાય છે? મારા દિલના અંદર દુનિયાની મોહબ્બત છે, મોટાઈ છે, ખરાબ શેતાની ખ્યાલ પેદા થાય છે, આ બધું કેમ થાય છે? તો એ ઈમાન રોશન નથી થયું. આ ઇલમથી આપણે સમજ્યા છીએ, પણ એને રોશન કરવાનું છે. ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે, પણ જો તમે આપણા દિલના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલો તો એ નૂર તમારા દિલમાં રોશન થઈ જાય. तो नेक मिजलस में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही. नेक मिजलस में नित नित जाता, घटे अज्ञान और दिल की शाही, दिल रोशन होवे साफ आईना. તો શું કાર્ય છે જે આ ઇસ્માઇલી મતલબ એ દિન પર મુસ્તકીમ થઈને ચાલવું, એટલે કે સતત ઇલમના અંદર રહેવું. ઇલ્મ મિજલસમાં આવી ઇલમ સાંભળો, ઘરે વાંચો, લખો, યાદ કરો, મનન ચિંતન કરો, આત્મચિંતન કરો. આમ કરવાથી સતત ઇલમના સંપર્કમાં રહેવાથી દિલ સાફ થશે, દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર, ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબ ઇસરા. તો મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો એ અહેસાસ, એ અનુભવ, એ રોશનીનું ટચ થવું, એ ક્યારે થાય છે? તો જ્ઞાને ધ્યાન પેદા થાય છે, ધ્યાને પ્રેમ પેદા થાય છે, અને મોહબ્બતના અંદર એક સ્ટેજ આવે છે. શું સ્ટેજ આવે છે? કે મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, એ ખુદાને પ્રત્યક્ષ જુએ છે એમ નથી. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ તે ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે, તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો આ મોહબ્બતને વધારવાથી એ સ્ટેજ એવું આવે છે કે જે પ્રત્યક્ષ જોવામાં આવે છે
એનો મતલબ થાય છે કે ઈમાન રોશન થઈ ગયું. એનો મતલબ એમ થયો કે હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. આ પરિણામ છે, આ રિઝલ્ટ છે, આ અનુભવ છે. આના અંદર હુકમ નથી. પહેલા ફરમાનના અંદર હુકમ છે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ, આ હુકમ છે. પણ આ અનુભવની વાત છે, એ પરિણામની વાત છે, એ રિઝલ્ટની વાત છે. એના અંદર હુકમ નથી. બોલાઈ કીધું કે આમ થશે. ક્યારે થશે? કે હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. કોઈ જુદાઈ નથી. અહીંયા કાંઈ હુકમ નથી. કારણ કે જુદાઈ રહી જ ના તો પછી શું કહું? હુકમ છે જ નહીં. જુદાઈ છે, બે દિલી છે, એટલે હુકમ કર્યો મૌલાએ કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો જયારે અસલની ખબર ન પડે ત્યારે શું વળ્યું? તો એ મૌલા મુર્તઝાલી પોતે જ જે લા છે, ખુદાનું અસલ સ્વરૂપ છે, એ મૌલા મુર્તઝાલી પોતે જ એમાંથી રૂપ લઈને જુદા પડ્યા છે અને દરેકના ઘટના અંદર એ બિરાજમાન છે. જે કરીમ હાદરી ઇમામ લિસ્બનના અંદર બિરાજમાન છે, એ જ આપણા ઘટના અંદર એની કુદરતથી બિરાજમાન છે. એક રામ દશરથ ગઢ ડોલે, જે દશરથ રાજાના ઘરે રામ ભગવાન પેદા થયા, એ ઘોડિયામાં ડોલી રહ્યા છે, જે મૌલા જિસ્માની સ્વરૂપના અંદર લિસ્બનના અંદર છે. એક રામ ગઢ ગઢ બોલે, દરેકના ઘટના અંદર બોલી રહ્યો છે. એક રામ સકળ પ્રસારા, સમગ્ર સૃષ્ટિના અંદર પ્રસરેલો છે. ઝાડ પાન પશુ પંખી દરેકના અંદર પ્રસરેલો છે. અને એક રામ સબસે ન્યારા, એ પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. અમે સાત જમીન સાત આસમાનમાં નથી રહી શકતા, પણ મોમનના દિલમાં આરામથી રહી શકીએ છીએ. પણ એ દિલ મોમનનું થાય, મુશરક મન તો કાફર કહીએ, મોમન દિલ ફરમાન. આપણું દિલ ફરમાન થઈ જાય, ઇલમ થઈ જાય, તો એ ખબર પડે કે ઇમામની ખૂબી છે તે નૂર છે. તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે. તો એ મોમનનું દિલ છે તે ઇમામને રહેવાનો બંગલો છે. મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મોમનના દિલની ખૂબી એવી છે કે અમે તેના દિલમાં રહીએ છીએ. તો જયારે અસલની ખબર ન પડી ત્યારે શું વળ્યું? તો અસલની આ રીતે ખબર પડે છે કે ગિનાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ ગિનાન છે. તો પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. હાલ તમારી બંને બાજુએ બે રસ્તા છે. તો હાલ જ આપણે આ ફરમાન સાંભળી રહ્યા છીએ, તો આપણે વિચાર કરીએ કે હાલ તમારી બંને બાજુએ બે રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે તથા બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે કે બદનની છે અને બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. તો હમણાં જ આપણે આ બાબત પર વિચાર કરીએ કે આપણી સામે બે સડકો છે. એક તરફ એક સડક ગઈ છે, બીજી તરફ બીજી સડક ગઈ છે. તો એક સડક માટે મૌલાએ ફરમાયું કે એક સડક હેવાન એટલે કે બદનની છે. બરાબર છે? એ જ બાબત આગળ બી આપણને બે રસ્તાના રીતે સમજાવે છે મૌલા. તો એક તરફ એક સડક ગઈ છે, તો એક સડક છે કે હેવાન એટલે કે બદનની છે. તો જે ગુનાહ કરે છે તે હેવાન છે. તો અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. મૌલાએ ફરમાવ્યું કે મારા ફરમાન મિસાલ જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિર ઉચકી લે છે. જેને સારા નરસાની સમજણ છે કે પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું, અને એ ઉપર જવાની ઉમેદ ધરાવે છે, એ ઇન્સાન આ ફરમાન રૂપી જવાહિરને ઉચકી લેશે. જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે. અગર આપણે આ ફરમાન નથી ઉચકી લેતા, એને આપણા હૃદયના અંદર ગ્રહણ નથી કરતા એની સમજ, તો પછી ખુદાના ખાસ્તા અસગરફુલ્લાહ આપણે હેવાન છીએ. તો હેવાનની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહિરને છોડી આપશે. ઘાસ ઉપર રહેશે એટલે કે દેહી છે તરલા ને ઘાસ. દૂર સદગુરુ બોલ્યા મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. તો સુરત તથા બદન સર્વેનું ઘાસ છે અને દેહી છે તરલા ને ઘાસ. તો એમની નિગાહ ઘાસ ઉપર રહેશે અને ફરમાન રૂપી જવાહિરને છોડી આપશે. તો જે મૌલાએ ફરમાય કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ બાબત એમને સમજમાં નથી આવતી કે જે ગુનાહ કરે છે તે હેવાન છે. તો નાસર ખુસરીએ પોતાના કસીદામાં લખ્યું છે કે શરીયત છે એ અલબત્તા ખુદાનો બગીચો છે, પણ એના અંદર ઝાડ અને ઘાસ છે અને એ બગીચો પશુઓથી ભરેલો છે. તો બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે.
તો એક હેવાનની બાબત બતાવી, હેવાન અને બદનની છે, જે ફરમાનરૂપી જવાઈને છોડી આપે છે. બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. તો આપણે 300 ફરમાન મુબારકનું ફરમાન જે કરીમ આઝિમામે ફરમાયું કે ઇલમ થકી તમારી જાતને સજાવશો, બીજી બાજુ કીધું કે સમજાવશો, તો તમે ફિરસ્તા બનશો. તો આ બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે, એ ઇલમની સડક છે કે ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે. હવે જે આ સડક છે કે ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો, એ ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે. જો તમે એ સડક પકડશો તો 7મે આસમાને જઈ પહોંચશો. અગર એ સડક છોડી આપશો તો તમારું જમીન ઉપર જ રહેશે. જો તમે સડક પકડશો તો 7મે આસમાને જઈ પહોંચશો. તો આ ઇલમની સડક પકડ્યા પછી પણ જે 7મે આસમાન સુધી પહોંચવાની વાત છે, તો એના અંદર રસ્તાના અંદર બધી બાબતો આવે છે. મોલાના રૂમી કહી ગયો પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યારબાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો, તેમાંથી ઇન્સાન થયો છું. તો 6 બાબતો આવી અને પછી આવે છે કે ઇન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે, પણ તેમાં ઘણી મહેનત છે. તો શું મહેનત છે? કે ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. તો અગર એ સડક છોડી આપશો તો તમારું રૂહ જમીન ઉપર રહેશે. હવે સડક પકડી છે અને છોડી આપશો તો પછી જે રૂહ છે જમીન ઉપર જ રહેશે. એટલે કે ઉચ્ચથી આવ્યો બંદે નીચ ક્યું જાવે, બહુ ઉપરથી તો આવ્યો છે. ઇન્સાનનો દરજ્જો ઘણો ઊંચો છે, પણ તે પોતાની હાથે નીચે પાડી નાખે છે. માશાઅલ્લાહ બધા એ વાઇફ કરાવડે બહુ સારી રીતે સમજાવ્યું છે કે તમે દુનિયામાં ગુનાહ કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, દુનિયા તથા શેતાનની બાજી ખાવ છો, તેથી તમારો આદમપણાનો રૂહ સંગીન એટલે કે ભારે થઈ જાય છે. અને જે ભારે થઈ જાય તો એનો સંબંધ જમીન સાથે રહે છે. એ હવામાં ઉડવાને રાજી નથી, એ આઝાદી પ્રાપ્ત નથી કરી શકતો. તો આ સડક જે આવી છે કે બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. અગર એ સડક પર આવ્યા પછી બી છોડી દેશો તો તમારો રૂહ જમીન ઉપર જ રહેશે. એટલે કે આસમાન તરફ પ્રવાસ નહીં કરે. આત્મા આસમાન ઉપર જે સડક જાય છે તેનો ખ્યાલ કરો. હવે 7મા આસમાન સુધી પહોંચી ગયા એટલે કે ઇન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે. ફિરસ્તાઓ પાક છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદીની વાત છે. હવે એના ઉપરની વાત છે કે 7મા આસમાન ઉપર જે સડક જાય છે તેનો તમે ખ્યાલ કરો. તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. તો સૂકી જમીન તો કે મૌલા પર તમે તમારું ઈમાન લીલી માટી જેવું ના રાખો તો સૂકી જમીન તો ક્યાં કોઈ પણ ચીજ એના અંદર ના ઉગે, કોઈ આશા ઉમેદ કોઈ ચીજ બાકી ના રહે. તો એ તમે તમારો સૂકો રસ્તો શોધો. તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. એટલે કે અક્કલવાળા ગુલામને ઘટાડશે કે આઝાદ થાય અને શેડ બને, તો દિલ પણ તમને ખાતરી આપશે. એ ચીજ બીજી બાજુ આપણને ઇલમ જ્ઞાન અંદર કહેવામાં આવી કે પ્રેમ રસ અતિ રસ મીઠડા. સતગુરુ કહે રે પ્રેમ રસ અતિ રસ મીઠડા અને જે કોઈ દેખે ચાખ, સ્વાદ જો પાવે સિર લગી તો તેનું હૈડું દેવે સાખ. આ જે પ્રેમ રસ છે એ અતિ રસ મીઠડા છે. પણ કેવી રીતે એ પ્રેમ હાંસલ થાય? તો કીધું કે સતગુરુ કહે રે નામ લિયા સો અતિ ઘણા પણ પ્રેમ પીડા ન લાય, એ તો ધૂળી ઉપર લીપડા જેમ ફૂટા મંડલ બજાય. તો અહીંયા જે પીરોએ નસીહત કરી છે એ કોને નસીહત કરી કે નામ લિયા સો અતિ ઘણા. નામ લિયા નહીં, ઘણા નહીં, અતિ ઘણા. જેણે મોડાનું અતિ ઘણું નામ લીધું તેમ છતાં બી દિલના અંદર મોહબ્બત પેદા ના થઈ તો એમને રસ્તો બતાવ્યો કે સતગુરુ કહે રે નામ લિયા સો અતિ ઘણા પણ પ્રેમ પીડા ન લાય. પ્રેમની પીડા ના થઈ તારા દિલના અંદર તો એ તો ધૂળી ઉપર લીપડા. જે જૂના જમાનાના અંદર આપણે ઘરની બહાર લીપણ કરતા તો પેલા એ જમીન એ જગા સાફ કરવામાં આવતી, એના પર લીપણ કરવામાં આવતું. અગર એ માટી ને બધું સાફ ના કરો અને લીપવામાં આવે તો લીપણ ના થાય. તો એની મિસાલ આપીને પીરોએ કીધું કે તો ધૂળી ઉપર, ધૂળના ઉપર લીપણો કરો છો. જેમ ફૂટા મંડલ બજાય, મંડલ એટલે ઢોલ, તો ઢોલ ફૂટી ગયો એને વગાડો તો એમાંથી અવાજ ના આવે. તો આસાન રસ્તો બતાવ્યો કે જ્ઞાને
ધ્યાન ઉપજંતો, આ ફરમાન ઇલમ જ્ઞાનથી ધ્યાન પેદા થાય છે અને ધ્યાને પ્રેમ ઉપજંતો, પ્રેમ પેદા થાય છે. એ પ્રેમ માટે કીધું કલામ ખુદા કા યાદ કરો નિત પડો. આ કલામ ફરમાન યાદ કરો, એને હંમેશા પડો, એના પર મનન ચિંતન કરો તો શું થશે કે જો તુમ દિલ વસે રબકાને, તો મોલાનો ઇશ્ક તમારા દિલના અંદર વસી જશે. અને એ ઇશ્ક, એ મોહબ્બત માટે, એ પ્રેમ માટે પીરોએ કીધું કે સતગુરુ કહે રે પ્રેમ રસ અતિ રસ મીઠડા. મીઠડા નહીં, અતિ રસ મીઠડા, બહુ જ મીઠો છે. અને જે કોઈ દેખે ચાખ, અગર જે કોઈ આ ચાખી લે અને એ સ્વાદ જે જબાનથી ચાખ્યો છે એની પરાકાષ્ઠા, એની બુલંદી પર, એટલે કે શિર સુધી, ઇન્સાનના જિસ્મના અંદર માથું ટોચ પર છે, એટલે કે શિર ટોચ પર છે. એ જે મોહબ્બત, એ રૂહાની ઇશ્ક જે પેદા થયો, એ જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. એ ઇશ્ક એની બુલંદી પર પહોંચી જાય તો સ્વાદ જો પાવે શિર લગી, જે જબાનથી ચાખ્યો એ માથા સુધી, શિર સુધી, એને ટોચ પર પહોંચી જાય તો તેનું હેડ્યું દેવે શાખ. હેડ્યું એટલે દિલ શાખ આપે અને ખાતરી આપે કે જયારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આ દુનિયા રૂપી દરિયામાંથી હવે આ નથી થતું તો પછી એના કારણો આપ્યા. તો આ દુનિયા રૂપી દરિયામાંથી સાતમા આસમાનની સૂકી જમીનને પહોંચવા માટે રસ્તામાં જે સડક છે તે પર શેતાન ઘણી જાતના વરસાદ વરસાવે છે. ફિતના, દુશ્મની, જૂઠું બોલવું વગેરે હજારો જાતના વરસાદ તે રસ્તા ઉપર વરસાવે છે અને મોમનને સૂકી જમીને પહોંચવા આપતો નથી. તો એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અગર 24 કલાકની અંદર આપણે 1 કલાક પોતાના રૂહ માટે વિચારતા નથી ઇલમના અંદર કે જ્ઞાનમાં સાહેબ છે, તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે અને મન અરબ પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો અને રેન દિન મિલો જાય ઇલમ મિટલસ મેં, તો ભેદ મન અરબ પોતાના રૂહની ઓળખનો ભેદ મુર્શિદ બતલાવે. એ 24 કલાકના અંદર 1 કલાક જે લોકો ખ્યાલ કરે છે પોતાના રૂહ માટે ઓછામાં ઓછો, એ મોમન થાય. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. અગર બધું કરો છો, ઇલમ સાંભળો છો, વાંચો છો, લખો છો, યાદ કરો છો, પણ પોતાના રૂહની ઓળખ, એ મકસદનો ખ્યાલ નથી, તો એ ઇન્સાનની હાલત છે. અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાઈ છે. જેવો ઇન્સાન છે તેવો જવાઈને ઉચકી લેશે. સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. ઇન્સાન તે છે તે ઉપર જવાની ઉમેદ રાખે છે. પણ મોમનની હાલત ક્યારે થાય છે કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. એ મોમન, તમે મોમન હો પણ થોડી કસર હોય તો કામ નહીં આવે. એ કસર બી કાઢી નાખો કે અગર એ કસર છે તો મોમન સૂકી જમીને શેતાન પહોંચવા આપતો નથી. તો શું કરે છે? એના અંદર એ વસવસા પેદા કરે છે કે ફિતના, દુશ્મની, જૂઠું બોલવું. તો નવરા બેઠા રહેશો તો દિનબાઈઓમાં ફિતના કરાવવાનો ખ્યાલ પેદા થશે કે કોઈના અંદર ફિતના પેદા કરીએ, કોઈના અંદર ઝઘડા પેદા કરીએ. તો નવરાશના અંદર બોલાય શું કીધું કે ફુરસતના સમયે તમે દુનિયાની ઇશ્કની કિતાબો ને વાંચો પણ ફરમાન ઇલમ જ્ઞાનની કિતાબો વાંચો. તો એ ફિતના શું છે? આપણા દિલના અંદર જ ફિતના પેદા થાય છે. આપણે શેતાનની બાજીમાં આવી જઈએ છીએ અને બદઆમાલો કરીએ છીએ. દુશ્મની, તો એની સમજ બોલા આપી કે જાહેરના અંદર બી કોઈની દુશ્મની ના હોવી જોઈએ, ફિતના, જૂઠું બોલવું ના હોવું જોઈએ. વાતોના અંદર બોલાય કે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે, નાદાન દિનનો દુશ્મન છે. તો કોઈ બાકી બી કહી શકે છે. આપણા દિલના અંદર બી ખુદાના ખાસ્તા એવા ખ્યાલ ના આવવા જોઈએ અસ્તગફિરુલ્લાહ કે ફરમાન વાંચવાની શું જરૂર છે, તેની માયના કાઢવાની શું જરૂર છે. અગર આપણી દિલની હાલત એવી છે તો આપણે દિલના દોસ્ત નથી, આપણે દિલના દુશ્મન છીએ. કારણ કે મોલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિલનો દુશ્મન છે. તો દિલનો દોસ્ત કોણ છે? જે ફરમાન વાંચે છે, એ બીજાને કહે છે વાંચો ફરમાન અને તેની માયના કાઢો, અને પોતે બી એ કરે છે, ફરમાન વાંચે છે, માયના કાઢે છે, એ દિલના દોસ્ત છે. અને એના માટે મોલાએ ફરમાવ્યું કે દિલ અપના દોસ્ત કરીએ જો દોસ્તી તુમ કરના ચાહો. જૂઠું બોલવું, તો આપણે આગળ ઘણી વખતે જોઈ ગયા છે કે એક શખ્સે નબી સાહેબને અરજ કરી કે મારાથી ગુનાના કામ થાય છે તો શું કરું જેથી મારે ગુનાના કામ ના થાય? તો રસૂલુલ્લાહ ફરમાવ્યું કે તું જૂઠું ના બોલ.
તો એને ઘરે આવીને વિચાર કર્યો કે હવે હું બદઅમલ કરીશ તો મારે સાચું બોલવું પડશે અને મને બહુ શરમ લાગશે, એમ કરીને બધા ગુનાના કામ છોડી આપ્યા. તો એ સદનથી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો હક શું છે, સત્ય શું છે કે ખુદાને હાજર નાજર સમજવું. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમજ ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. તે જ પ્રમાણે જે ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે બદકામ કરી શકતો નથી, તે હંમેશા નેક કામ જ કરશે. તો આપણે મૌલાને હાજર નાજર સમજીએ કે મૌલા બધું જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે. તો જાહેરમાં આપણે મૌલાની પાસે હુજુરમાં મહેમાનીમાં જઈએ તો આપણે કેટલી તૈયારી સાથે જઈએ છીએ કે મૌલાને બધું રોશન છે. तन की जाने मन की जाने जाने चित की चोरी उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की दोरी. કે જે મૌલાને બધું રોશન છે એની હાજરી એના હુજુરમાં જઈ રહ્યો છું તો હું પાક અને સાફ થઈને જાઉં. તો આ ઈમાન જે છે કે ખુદા ફક્ત જાહેરમાં જમાતખાનામાં હાજર છે એવું નથી. ખુદા તો દરેક ઠેકાણે હાજર છે. હાજર ઇમામ કહીએ છીએ તો દરેક ઠેકાણે હાજર છે. તો પીર સદનથી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું, તેમ સમજતો હતો કે હું ખુદાથી નજીક છું. પછી બોલાય બરાબર કે તેને યકીન હતું, યકીન એટલે કે ઈમાન હતું કે હું ખુદાથી નજીક છું. તો એ ઈમાન પછી રોશન થઈ જાય છે. તો પછી આ જે સમજવાની ચીજ છે એ બી નથી રહેતું, કારણ કે હજુ બી સમજવા વાળો છે. એ સદન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. પણ અવ્વલ આખર જાહેર બાતુન દિખતા સુનતા સો है सब ही में सबसे न्यारा और नहीं सब वो है मैं और तू की दुई छोड़कर छोड़ी दे आ दुई वो અને તું मैं और तू की दुई छोड़कर एक देख कुछ दो नहीं है. કાંઈ પણ બે ચીજો નથી, બધું એક જ છે. ऐसा समझ હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યાદિત છે. ऐसा समझ फना हो उसमें હું તને કાંઈ નહીં દેખશો, મોટાઈ છોડી આપશું તો ઇમામ તમારા સીનામાં આવીને બેસે. પણ આપણે પોતાનું નામ મોટું કરવું છે, આપણે તારીફ કરાવી છે, આપણી વાહ કરાવી છે, તો એ આપણે ભૂલી ગયા છે કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાની છે. તો જે મોટાઈ દુનિયાની મોહબ્બત કરવા વાળાનું દિલ મેલું છે એના અંદર ખુદા આવીને રોશન થતો નથી, બિરાજતો નથી. તો પોતાને કાંઈ નહીં દેખશો તો પોતાની ખુદી બી ચાલુ રાખવી છે અને ખુદા બી જોવે છે તો ના થાય. એ પોતાની ખુદી ખુદાના અંદર ફના કરી નાખે, એક થઈ જાય. તો પછી મઈ ઓર તું કી દુઈ છોડકર એક દેખ કુછ દો નહીં है ऐसा समझ. આ સમજી લે, ऐसा समझ फना हो उसमें तू नहीं सब वो सही है. તો મોમન હો પણ થોડી કસર હોય તો કામ નહીં આવે, કસર બી કાઢી નાખે છે તો પછી સૂકી જમીને પહોંચી જાય છે. મહેનત કરીને ઇલમ શીખો. હવે આ પોતાના કરતા ના થવું જોઈએ, પણ આ બધું થઈ ગયું. કેટલા દુશ્મને જૂઠું બોલવું તો એક રસ્તો આપો કે ભાઈ મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે સાતમા આસમાન સુધી પહોંચી જાય છે. તો મહેનત કરીને ઇલમ શીખો. તો એ બી આ જાહેરમાં હિંમત છે કે ભાઈ આપણે ઇલમ મિજાલિસમાં જવું ઈમાનની નિશાની છે. તો આપણે એ ફરમાન પર ઈમાન લાવીને ઇલમ મિજલિસમાં આવ્યા, ઇલમ સાંભળ્યું તો એ મહેનત છે. આપણે મૌલાની મહેરબાનીથી આપણે સમય આપણો એના પાછળ ઇલ્મ હાસલ કરવા માટે આ જે નૂર છે, મૌલાના ફરમાન નૂર છે એ સાંભળવા માટે, મૌલાની વાણી સાંભળવા માટે સમય આપ્યો. ઘરે બી આપણે ઇલ્મ વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, લખીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, આત્મચિંતન કરીએ છીએ. તો આ મહેનત કરીને આપણે ઇલ્મ શીખી રહ્યા છીએ. પણ મહેનત મોલા કીધું કે મહેનત એ ન ગણાય કે તમે જમાતખાનામાં આવીને હંમેશા દુઆ કરો. તો એને મોલા મહેનત નથી કહેતો. સિદ્ધા કરવા, રૂકુમાં જવું એ તો આસાન છે. તો મહેનત શું છે કે મહેનત કરીને ઇલ્મ શીખો. તો મહેનત એ ના કરાય કે તમે હંમેશા જમાતખાનામાં જે દુઆ કરો, એ કામ તો ઘણું આસાન છે, પણ હકીકતની પેરવી પર ચાલવું મુશ્કેલ છે. તો હકીકતની પેરવી શું છે? તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ તો ખુદા તમારા હાથે કોઈ પણ દિવસ નરસું કામ નહીં કરાવે. તો હકીકતના રસ્તા પર ચાલવું એટલે હાજર ઇમામ જે આપણે બોલીએ છીએ તો દરેક જગ્યાએ ભરપૂર છે. આગળ નીચે મા બાપે ફરમાવ્યું કે લોકો મક્કા સામે મોઢું કરી નમાજ પડે છે. ખુદાને કોઈ મક્કામાં કેદ કર્યો છે? એ તો મૌલા મુર્તઝાલીનો કાબાતુલ્લાહમાં જન્મ થયો છે એટલે કાબાતુલ્લાહ મક્કાને ધરમ્યો મળ્યો છે. તો ખુદાનો સંપૂર્ણ સત્તા બધી જગ્યાએ ભરપૂર છે. આપણને જોવાનું ક્યાં કીધું? પોતાના દિલમાં, પોતાના રૂહને, એટલે કે અમારા નૂરને. તો એ ઘણી માદરીમાં પોતાની કુદરતી આપણા ઘટના અંદર જ બિરાજમાન છે. માઇક ઓપન, ફોન ઓપન થઈ ગયો.
unmute yourself. Press the star key twice. હાલો યારીમદન કરીમભાઈ, તમારો અવાજ નથી આવતો. यालीमदद करीमभाई, सज्जना भाई यानी मतलब मेरा आवाज आ रहा है? हाँ अभी आ रहा है. Mute off. You have been muted. Unmute yourself. Press the star key twice. 1 to 2 minutes only. ઓકે, તો મહેનત કરીને એને શીખવો એટલે કે ખુદાને હાજર સમજવું એ હકીકતની પેરવી પર ચાલવા બરાબર છે, હકીકતના રસ્તા પર ચાલવા બરાબર છે. તો એટલે ઇલમ વિચારીમાં આવીએ છીએ તો બોલવા વાળો કોઈ નહીં હોય, પણ ફરમાન મૌલાના બોલાઈ રહ્યા છે. ઘરે આપણે ફરમાન મુબારક વાંચીએ તો મૌલા આપણને કહ્યું છે, આપણા ખ્યાલ બહાર ના જવા જોઈએ. ફિર સદરદીન યારા પડે રે પુરાના, બહાર જાવે તાકો અંદર લાના. તે સંજાતી તો હું ઇલમ પઢી રહ્યો છું, મારા ખ્યાલ બહાર જાય છે, હું એને અંદર લાવું છું. મૌલા મને પોતાને જ ફરમાવી રહ્યો છે. ઇલમ સાંભળીએ, વાંચીએ, લખીએ, યાદ કરીએ, મનન ચિંતન કરીએ તો આ મહેનત એટલે કે ખુદાને હાજર નાજર સમજીને ઇલમ શીખીએ. ખુદાને હાજર નાજર સમજીને ઇલમ શીખો અને હિંમત રાખો. હિંમત બડી ઈમાન નિશાની. એટલે કે જે આ જે કરી રહ્યા છો, ઇલમ બિઝનેસમાં આવી રહ્યા છો, ઇલમ વાંચી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો, મનન ચિંતન યાદ કરી રહ્યા છો, લખી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો, એ ચીજ સાચી છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં બના ગયા હતા. એ હિંમત રાખો એટલે કે હિંમત બડી ઈમાન નિશાની. ઈમાન રાખો. જેનામાં હિંમત છે એટલે કે ઈમાન છે તે 7મા આસમાન સુધી પહોંચી જશે. એટલે કે ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. બીજી સાથે રૂને છે કે ફિરસ્તાની છે, દિલ ફિરસ્તાઓ પાક છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો 7મા આસમાન સુધી પહોંચી જાય છે. અને પછી આગળ બોલાય ખવાયું કે હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો એ બી એના કરતા ઉપર બાબત બતાવીએ, પન્ના પિલ્લા થાવ. રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. એટલે કે તમારો રૂહ નદીની મિસાલ છે. અમે કર્યો છીએ તમારા રૂહનો આખો છોડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. મારા વાસ્તે ઘણી મહેનત છે. એ બે ઇલ્મી કેમ રાજી થાય એ હકીકતને પકડતો નથી, એને હકીકત જોઈતી નથી. તો મોલાએ પર કે મારા વાસ્તે એટલે કે અલગ સનામી નિરંજન નિરાકાર નિરંજન નહીં રૂહ, એ રૂહના અંદર એક થવા માટે ઘણી મહેનત છે. મહેનત આપણે જોઈ ગયા કે એટલે કે બહુ મૌલાને હાજર નાજર સમજો. મૌલા દરેક જગ્યાએ ભરપૂર છે, હાજર નાજર છે. એ મહેનત કરી છે. પણ આસાન રસ્તો છે. મોલા પર અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ પડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ બે ઇલ્મી કેમ રાજી થાય? તો અહીંયા એને બે ઇલ્મી કીધો જે આપણે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. જે ઇલમ તમારા વાસ્તે ઇલમ છે, તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. એ ફરમાનના અંદર નૂર માહિતી નૂર પેદા થાય છે. જે ફરમાન નૂર છે એના અંદર જ્ઞાનમાં સાહેબ છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. મન અરફ પોતાના રૂહની ઓળખ એટલે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એ યા અલીની પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. તો મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા કે ઇલ્મ સે તો રબ પહેચાના. એ જ ખૂબી છે, જે સમજ છે, એનાથી ખુદાની રબની ઓળખાણ થાય છે, પોતાના રૂહની શનાખત થાય છે. જે આપણે બે બોલના અંદર આપણને સમજાવવામાં આવ્યું કે આ ફરમાનોને જ્ઞાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ. તો ઘણી બધી સમજો છે, ઘણી બધી માયનાઓ છે.
અમારા ફરમાન એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે તે તમારે સમજવી જોઈએ. તો સૌથી મોટી માયના અને ભેદ અને ખૂબી શું છે કે પોતાના રૂહની ઓળખ. તમે દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે, પણ તમે હકીકી માયના કાઢો. હકીકી માયના એક જ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. તો એ બે ઇલ્મી કેમ રાજી થાય? જે બે ઇલ્મી છે એટલે આ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, જે રૂહાની ઇલ્મ એટલે કે સમજ, રૂહાની ઇલ્મ એટલે કે સમજ એ હાંસલ નથી કર્યો, એ કેમ રાજી થાય? એટલે કે એ કેવી રીતે આઝાદ થશે? રાજી થવું એટલે આઝાદ થવું. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. તો આઝાદીના અંદર ખુશ છે, રાજી છે, પણ જે બે ઇલ્મી છે, આ ઇલ્મ થકી જેને ઇલ્મ હાંસલ નથી કર્યું, પોતાના રૂહની ઓળખ નથી કરી, એ કેમ રાજી થાય? એ કેવી રીતે આઝાદ થશે? કારણ કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. બિન ઇલ્મ પાક હોય છે. વગર ઇલ્મે તું કેવી રીતે પાક થઈશ? મૌલા મુર્તઝાની કલામના અંદર આપણને સવાલ કર્યો. એ હકીકતને પકડતો નથી, એને હકીકત જોઈતી નથી. તો આપણે આ રૂહાની સમજણના ફરમાન મુબારકનો અભ્યાસ કર્યો. એમાં રૂહાની રોશનીના ફરમાન મુબારકના અંદર મોલાએ ફરમાયું કે આ જે સઘળા ફરમાન થાય છે તે તમે સમજો. આ બધા મોલાએ ફરમાન કર્યા એ શા માટે કર્યા છે કે આપણને સમજાવવા માટે, આપણે એને સમજીએ. એટલે કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તેના બોધ જ્ઞાન વિચારી જેને ભેદ ન પાયા, સાંભળી લીધા પણ વિચાર કરીને ભેદ ના પાયો, મન અરફ કા ભેદ પોતાની રૂહની ઓળખ, તો તેને ગાફલે જન્મ હરાયા, તેને પાપીએ ફોગટ ફેરા ખાધા. તો આ જે સઘળા ફરમાન થાય છે તમે સમજો હકીકત અને શરીયત શું છે. સઘળી બાબતો સઘળા ફરમાન સમજવાનું ફરમાયું, પણ છેલ્લે 2 બાબત મોલાએ કીધું કે હકીકત અને શરીયત શું છે. પછી હકીકત અને શરીયત બતાવી. હકીકતથી કોણ છે, શરીયતથી કોણ છે, હકીકતીની ક્રિયા શું છે, શરીયતની ક્રિયા શું છે બતાવ્યું. તો આ કિતાબ રોઝા નમાઝ તથા બંદગીને ચાહે છે, તે ઉમેદ આઝાદીની રાખે છે. આ 2 વિચારો છે, બંનેના વિચારો જુદા જુદા છે. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થશે. તો એક તો આ હકીકત બતાવી કે ઉમેદ આઝાદીની રાખવી એ હકીકત છે. પછી મોલા ફરમાવ્યું કે યા અલીને ઓળખવું એ હકીકત છે. તો હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલીમ છે, અને એની ઓળખાણ છે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. એટલે કે મન અરફ પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. તો યા અલીને ઓળખવું હકીકત છે, ઉમેદ આઝાદીની રાખવી એ હકીકત છે. અને જે ટોચની બાબત બતાવી હકીકતના અંદર એ બતાવ્યું કે આતશના ગુરજથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. જેમ કે હજરત મૌલા મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા છું ખુદાયા, મને બહેશથી તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું છે એવું ના બને કે તું મારાથી સરાઈ કરે. હું તારો આશિક છું. હકીકત એ છે. આ આશિકની જબાન છે. મૌલા મુર્તઝાલી આશિકનું રૂપ લઈને આપણને ઇલ્મ આપ્યું કે આ આશિકની જબાન છે. એ આતશના ગુરજથી ડરીને દાસ્તી લઈને ઇબાદત નહીં કરતો, પણ ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી ડરવું જોઈએ. તો ના બહેશની તમા છે, ના દોઝખનો ડર છે, તો ખુદાની ઇશ્ક અને મોહબ્બત છે, અને આ આશિકની જબાન છે. અને આ જે વર્ણન કર્યું ફરમાના અંદર, એને કીધું કે હું તારો આશિક છું, એ હકીકત છે. તો આ હકીકત હવે આપણે કઈ ચીજના અંદર છીએ? આ 3 હકીકત બતાવી, એમાં આપણે કઈ બાજુ છીએ? આપણે વિચાર કરીએ કે આપણે ઉમેદ આઝાદીની છે, આપણે યા અલીને ઓળખીએ છીએ, અને આ જે આશિકની જે જબાન છે એ ચીજો આપણા દિલના અંદર બની રહી છે. તો પછી કીધું અગર એને પકડતા નથી તો એ દિલની કેમ રાજી થાય? એ હકીકતને પકડતો નથી. તો ઇલ્મ શું થયું? હકીકત થયું. અગર જે કોઈ હકીકતને નથી પકડતો તો પછી એ બે ઇલ્મી છે અને રાજી થતો નથી, આઝાદ નથી થતો. તેને હકીકત જોઈતી નથી. બરાબર? જેઓ બે ઇલ્મી છે તેઓ હકીકતને છોડી આપે છે. તો અહીંયા શું છે કે એક બાજુ કીધું કે પકડતો નથી. અગર કોઈ આપણને હકીકત સમજાવે છે, મૌલા પોતે સમજાવે છે, મૌલા પોતા સમજાવે છે, કોઈના દ્વારા સમજાવે છે કે ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે. અગર આપણને રસ્સી આપવામાં આવે અને કે આ રસ્સી પકડો, તો આપણે પકડતા નથી, તો એનો મતલબ કે આપણને એ ચીજ જોઈતી નથી, આપણે પકડતા નથી. બરાબર? એને હકીકત જોઈતી નથી. પણ બીજું ફરમાન છે, જેઓ બે ઇલ્મી છે તેઓ હકીકતને છોડી આપે છે. તો આપણે કોઈ ચીજ પકડી હોય, સમજો કે રસ્સી પકડી,
અને એને છોડી દીધી, તો એને કહેવાય કે છોડી દીધી. કોઈ ચીજ હાથમાં હતી અને આપણે છોડી દીધી. તો શું છે કે કોઈના આપણે પોતે મહેનત કરી નથી, પણ આપણે સાંભળવામાં આવી ગયું છે, કોઈએ કીધું છે એટલે આપણે હા કહી દીધી છે અને હકીકતને પકડી છે. પણ શું છે કે હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય અને આખરતને યાદ કરે, ભૂલી જાય નહીં. ભાઈ, પોતાની હકની કમાઈ કરીને ખાઈએ તો નિંદ્રા ના આવે પાસ. પોતે હક, અમે મર્દે દરવે છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. હક શું યારા હકીકત જીને રે કમાઈ, યા અલીને ઓળખવું હકીકત છે. જે પોતે ફરમાન ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીને આ હકીકત મેળવી છે એ એના પર કાયમ રહેશે. પણ આપણે મહેનત કરી નથી, સાંભળી લીધું છે, તો આપણે પોતે મહેનત નથી કરી તો એ ચીજ રોશન નથી થઈ, તો એ આપણે છોડી આપીએ છીએ. તો મોલા ફરમાય તમારામાંથી ઘણા એવા છે કે ફરમાન પર અમલ કરે છે પણ ઈમાન નથી, તો કઈ ફાયદો હાંસલ નહીં થાય. મોલા ફરમાયું તો ઈમાન સાથે અમલ કરવાનો છે. દાખલા તરીકે અત્યારે આપણે ઈદ મુજારિફમાં છીએ, આ નૂરનો વરસાદ વરસી રહ્યો છે, આપણે ધ્યાનથી સાંભળી રહ્યા છે, તો જ્ઞાનને ધ્યાન ઉપર જનતો ધ્યાન પેદા થાય છે. કુંભે બાંધ્યું જળ રહે તેમ જીનાને બાંધ્યું મન રહે. આ ફરમાન જ્ઞાનથી આપણું મન બંધાય છે. પણ 2 કલાક પછી ઇલમ મુજારિફ પૂરી થઈ ગઈ તો આપણે જોઈએ કે આપણી અસર કેટલા સુધી રહેશે એની. કોઈને 1 કલાક રહેશે, કોઈને 2 કલાક રહેશે. નોકરી ધંધામાં, ઘરના કામકાજના અંદર, કોઈ બી બીજી ચીજોના અંદર આપણે રચ્યા પચ્યા થઈ જશું, આપણે ખુદાના ખાસ્તા મૌલાને ભૂલી જશું. પણ આ ઇલમ આપણા હૃદયના અંદર પહોંચી ગયું છે, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડ, રૂહ જાગૃત થઈ ગયો છે, તો એ હંમેશની ચીજ આપણે થઈ જાય છે. તો એ મિસાલ એવી છે કે કોઈ મુસાફર એક ગામથી બીજા ગામ જતો હોય અને એને બહુ થાક લાગે, પરસેવાથી રેપજેપ થઈ ગયો છે, થાકી ગયો છે, એને આરામ કરવાની જરૂરત મહેસૂસ થાય છે, તો બહુ કોઈ ઘણું ઝાડ હોય, દરખ હોય જે છાંયડો આપે છે, ઠંડી હવા લાગે છે, ત્યાં નીચે જઈને બેસશે તો તેને આરામ લાગશે. પણ હવે એને આગળ મુસાફરી કરવાની છે, એ ઉભો થઈને જશે તો એ ઝાડ એની સાથે નહીં આવે, દરખ એની સાથે નહીં આવે. બરાબર? તો આ જે શાંતિ છે, આ સુકૂન છે, આ ખુશી છે, આ જે ઇલ્મ છે, એ આપણા હૃદયના અંદર ગ્રહણ કરવાની છે, જે હંમેશ માટે આપણી થઈ જાય. તો એના માટે કીધું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટવું છે. કપડું ફાટી જશે પણ આ ભાત નહીં જાય. તો આ ચીજ રોશન થઈ ગઈ. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. પણ જેવો હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે. હવે જે ખરી રીતે મહેનત કરીને આ ચીજને સમજી લીધી હકીકતને, તો એનો રસ્તો પછી બીજો છે, એ બીજે રસ્તે ચાલે છે. તો પછી બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. તો હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામે છે. તો શરીયત, તરીકત, હકીકત, મારીફત અને પાશવક્તા એટલે કે એ હકીકતી જે હકીકતીના અંદર બી હકીકતીની બી દુનિયા છે, એનું બી દિલ દુનિયાના અંદર બાંધેલું છે. ઓર સબ હંસાબાજી પૂછે, પિંડ મેં હંસ, તો હંસ જેવા જીવો બી બાજી પૂછે છે. તો જેને વિરહ વૈરાગી કો સબ કુછ છે, જેને વિરહ વૈરાગ થઈ ગયો, તો મૌલાના નૂરના અંદર એક થઈ જવા માટે એવી રૂહાની ઇશ્ક, એવી તલપ જાગી, જુસ્તજુ, તેને વૈરાગ થઈ ગયો, તો એને કીધું કે વિરહ વૈરાગી કો સબ કુછ છે. આજ પણ જે હકીકતી દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે, તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. તો હકીકતી બીજે રસ્તે ચાલે છે, જેમાં આગળ ઈસા, પીર સદરદીન નાસર ખુસરો, પીર શમ્સ મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. તો આગળ બી ફરમાન મુબારક છે કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે. જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ જાણે છે કે સંત પીર સદરદીન મૌલાના રૂમ એવો જેવા થઈ શક્યા નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો છો. તો ફિલસૂફી ઘણી પડ્યા હતા. ઇલમ જ્ઞાન અંદર જે તત્વ જ્ઞાન છે, ફિલસૂફી, એ બહુ પડ્યા હતા. તો આ બધા હકીકતી થઈ ગયા અને ફિલસૂફી ઘણી પડ્યા હતા. ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીને એના અંદરથી તત્વ જ્ઞાન, ફિલસૂફી હાંસલ કરી હતી. તો એવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. તમે પણ હકીકતના રસ્તા પર ચાલો. રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ, તો ખુદા પોતાના હાથે કદી પણ તમને નરસું કામ નહીં કરાવે. આ રસ્તો નાદાનના માટે બહુ મુશ્કેલ છે. હવે બહુ આસાન રસ્તો આપણને મોકલાય બતાવ્યો કે અમે સહેલે રસ્તે તમને પાર ઉતારવા માટે આવ્યા છીએ, અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે.
તેમ છતાં બી ખુદાના ખાસ્તા આપણને મુશ્કેલ લાગે છે તો પછી મૌલાએ એનું કારણ આપ્યું. જેવી રીતે આગળ મૌલાએ કારણ આપ્યું કે ફિતના, દુશ્મની અને જુઠ્ઠું બોલવાનો શેતાન વરસાદ વરસાવે છે, બરાબર. તો એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે શેતાન તમારે પૂઠે લાગેલો છે, તમે શેતાનથી ડરો, શેતાનથી દૂર ભાગો. પણ આપણે ક્યાર સુધી શેતાનથી દૂર ભાગીશું? આપણે કંઈક એવું કરીએ કે શેતાન આપણાથી દૂર ભાગે. તો એ બી ઇસ્લામી મતલબના અંદર ખૂબી મૂકી છે કે જેના દિલના અંદર દુઆ જ્ઞાન છે સારો છે, શેતાન એનાથી દૂર ભાગે છે. અગર આ ઇલમ આપણા ઘટના અંદર રોશન થઈ ગયું તો આપણે શેતાનથી ભાગવાની જરૂર નથી, શેતાન આપણાથી ભાગશે દૂર. તો નાદાનના માટે બહુ આમ આટલું ઇલમ મૌલાએ સમજાવ્યું, તેમ છતાં બી અગર કોઈને મુશ્કેલ લાગતું હોય તો મૌલાએનું કારણ આપ્યું કે તમે નાદાન છો. નાદાનના માટે આ રસ્તો બહુ મુશ્કેલ છે. તો કોણ છે નાદાન? ફરમાન ન સાંભળે તે નાદાન છે. સાંભળવાની શું રીત છે? આપણે ઇલમ મજલિસમાં આવીને સાંભળીએ છીએ, જયારે આપણે ઘરે ફરમાન વાંચતા હોઈએ છીએ, રેકોર્ડિંગ સાંભળતા હોઈએ છીએ, કોઈ જગ્યાએ આપણે ઇલમ સાંભળતા હોઈએ છીએ, એ આપણે સાંભળીએ છીએ. આપણે પોતે ઇલમ વાંચીએ છીએ ત્યારે આપણે પોતે સાંભળીએ છીએ. આપણે મનન ચિંતન કરીએ છીએ ત્યારે આપણે સાંભળીએ છીએ. ખુદા તહકીકતથી ધરાવે છે, આપણા દિલમાં શાહેદી આપે છે. સારું કામ કરું છું ત્યારે કહે છે સારું કામ છે, તું કર, નરસું કામ કરવા માટે મના કરે છે. આ બધું કોઈ ને કોઈ રીતે આપણે ઇલમ સાંભળીએ છીએ. તો ફરમાન ન સાંભળે તે નાદાન છે. અગર આપણે નથી સાંભળતા તો આપણે નાદાન છીએ. સાંભળ્યા છતાં ધ્યાનમાં નથી લેતા તો ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, અને નાદાન દિનનો દુશ્મન છે. અમારે ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો આપણે પોતે ફરમાન નથી વાંચતા અને તેની માયના કાઢતા નથી, અથવા કોઈની વાતોમાં આવી જાય છે કે ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની શું જરૂર છે, અથવા ખુદાના ખાસ્તા આપણે કોઈને કહીએ છીએ કે ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જરૂર નથી, તો આપણે દિનના દોષ નથી, આપણે દુશ્મન છીએ. અને એ લોકોને કીધું નાદાન દિનનો દુશ્મન છે. તો એવા લોકો માટે મૌલાએ ફરમાવ્યું કે નાદાનના માટે આ રસ્તો બહુ મુશ્કેલ છે. પણ જે દાના અક્કલ વાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. તો નાદાનનું ઓપોઝિટ દાના છે. તો દાના છે એ ફરમાન સાંભળે છે, ધ્યાનમાં લે છે, વાંચે છે, તેની માયના કાઢે છે. તો એ દાના અક્કલ વાળો, ઇન્સાનની અક્કલ મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો જે ઇમામની અક્કલ, મૌલાના ફરમાનની સમજ હાંસલ કરે છે, દાના અક્કલ વાળો છે, તેના માટે આ રસ્તો સારો છે. તે કહેશે કે આ રસ્તો સારો છે. હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. તો તમે હકીકતની પેરી પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ, તો ખુદા કોઈ દિવસ તમારા હાથે નરસું કામ નહીં કરાવે. તો તમે હકીકતના રસ્તા પર ચાલો, જે હકીકતની પેરવી કીધી. તો હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. એટલે કે ખુદાને હાજર નાજર સમજવાથી પીર સદરુદ્દીન સાહેબે તમારા જેવો જ એક માણસ હતા. પીર સદરુદ્દીન સાહેબ, એની આંખો કાન તમારા જેવા જ હતા. એમને આંખોથી ઇલમ વાંચ્યું, કાનથી સાંભળ્યું, અને એનાથી એ ઇલમના અભ્યાસથી એમનામાં એ ગુણો આવ્યા. પીર સદરુદ્દીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનનો હતો. તો સાચે કો સ્વામી મારો હરદમ હાજર. પીર સદરુદ્દીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો એ સમજથી એમનું બાતુન સાફ થઈ ગયું. તો તમે બાતુન પરસ થજો, તમે રૂહ પરસ છો, માટે તમારે રૂહ પરસ રહેવું જોઈએ. એટલે કે બાતુન એટલે કે રૂહ એમનું સાફ થઈ ગયું, દિલ એટલે કે રૂહ, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો પીર સદરુદ્દીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનનો હતો. પીર સદરુદ્દીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. અને પછી બાબત આવી કે બાતુન સાફ થઈ ગયું, આઝાદ. તો પછી બાબત છે કે તમે પણ ફના ફિલ્લા થાવ. તો હકીકતના રસ્તાથી વાકેફગાર થવું એટલે કે આઝાદ થશો. બીજા શબ્દોમાં મૌલાએ ફરમાવ્યું કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે. ત્રીજી જગ્યાએ ફરમાવ્યું કે બાતુની ઇબાદત વડે તમારા રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા બનશો. ફિરસ્તાઓ પાક છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો આ ચીજ પર અમલ કરવો, આ જે સમજ છે એના પર અમલ કરવાથી એ ચીજ રોશન થઈ જાય છે, એટલે એની વાકેફગારી મળી જાય છે. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. પાછું ત્રીજી જગ્યાએ ફરમાવ્યું, જે પહેલી વિભાગે આગળ નથી થતું તો શેતાનનો વરસાદ, દુશ્મની, જુઠ્ઠું બોલવાનો વરસાદ બતાવે છે, વરસાવે છે. બીજી જગ્યાએ બતાવ્યું કે તમે નાદાન છો એટલે આ રસ્તો મુશ્કેલ લાગે છે, નથી પહોંચી શકતા, બે ઇલ્મી છો. ઓકે, હવે ચોથી જગ્યાએ પાછું મૌલાએ ફરમાવ્યું કે હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. નથી થતા આઝાદ. સૌથી પહેલું કારણ આપ્યું કે ખોટું ના બોલવું.
મારા દિલમાં ખોટું બોલવાની મનાય છે. તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે. તો આજ પણ જેમ સમજે છે એના માટે પણ એમ જ છે એને, એટલે કે પીર સદરદીન સાહેબે કદી પણ બુરું કામ કર્યું નથી. આજ પણ જે સમજે છે તેના માટે પણ એમ જ છે. તો ખુદાને હાજર નાજર સમજવું એટલે કે સાચું બોલવું. અગર એ છે તો પછી બધી ચીજો એના અંદર આવી જાય છે. અગર એ નથી તો પછી બધી ચીજો આગળ શરૂઆત થાય છે કે પૈસા સાથે દિલ બાંધવું નહીં. ઘણા પૈસા કમાવો તેમાં ખુશી પણ નહીં થશો. મહેનતથી કમાવેલા પૈસા જતા રહે તો દિલગીર થવું નહીં. તો જે દુનિયાના પૈસાની બી વાત છે, મૌલાએ ફરમાયું છે અને આખરતના અંદર મૌલાએ ફરમાયું કે ઇન્સાન દુનિયામાં જીવતો છે અને તેને પૈસા આપવામાં આવે અને તે વેપાર કરે. વેપારમાં નફો થાય તો ઠીક, પણ નુકસાન થાય તો ખોટું કામ થાય. અમારો મકસદ દુનિયાના વેપાર માટે નથી, તમારા આખરતના ફાયદા માટે છે. તો તમારામાં કેટલા ભગતો ગધેડા જેવા છે, તેઓ ફક્ત માલ જ એકઠો કરે છે અને પોતાના ગધેડા બનાવે છે. તમે કેમ નહીં થવા આપો? તો તમારામાંના દરેકને પોતાના મતલબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. ખુદા ન કરે ને કોઈનો છોકરો ગુજરી જાય તો પણ તેને અફસોસ ન કરવો. તો આ ફરમાન કલામે મુબીનમાં એ છે કે ખુદા ના કરે અને કોઈનો એકલો એક છોકરો ગુજરી જાય તો તેને અફસોસ ન કરવો. તો બાબતો આપણે ઇલમના અભ્યાસના અંદર જયારે કરીએ છીએ તો ઘણી બાબતો આવે છે. બોલાય ફરમાય કે પહેલા પાંજરામાં આવ્યા ત્યારે તમારો ખ્યાલ હતો કે ભાગી જઈએ, પછી પાંજરાની આદત પડી, અંદરના ખોરાકથી ખુશી થયા, બહાર ઉડવાને તમે રાજી નથી. પુત્ર કુટુંબ, તેના કુટુંબ, તેવા પુત્ર, તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાક વાળા પક્ષીની પેટે પાક કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ? તો જાહેરના અંદર બી બધી મોહબ્બતો છે. ખુદા કી ઘેર મોહબ્બત છે. ખુદા વગરની બધી મોહબ્બતો ઘેર છે. હકીકતીઓનો ઈશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા પર નથી હોતો, પરંતુ ખુદાવંત તાલા પર હોય છે. કલામે ઇમામ મુબીનમાં ફરમાન છે કે ફક્ત ખુદાવંત તાલા પર હોય છે. અને મોમન જેમ તેમ ખુદાવંત તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે. તમે હકીકી માયના કાઢો ને હકીકી માયના એક જ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. તો પછી રૂહને પણ અસલ ઉમેદ છે તે બીજું જવર છે. રૂહનો પણ દરિયો છે, રૂહ પણ ત્યાં જશે કે એવી ઉમેદ રાખે કે અસલ મકાને પહોંચે. તો એના માટે કીધું કે અવ્વલ આખર જાહેર બાતુન દિસતા સુનતા સો है सभी में सबसे न्यारा और नहीं सब वो है मैं और तू की दुई छोड़कर एक देख कुछ दो नहीं है ऐसा समझ फना हो उसमें तू नहीं तब वो सही है जो देह में पन से हाथ उठाओ तो बाकी है सुरभ का जहूर पहचान खुदा की रहे बाकी ताकत सदा बाकी રહેશે. મોહમ્મદને દુનિયામાં કઈ પણ નુકસાની થાય તેનું તેને દુઃખ થતું નથી. દુનિયામાં મોહમ્મદને નુકસાની થાય તો પણ ગમ ન કરે. દિલ તો ઇત્તેકાદ અને ઈમાનની નિશાની એ જ છે. તો મારા ખ્યાલથી હું આગળ બોલી ગયો. તો આપણો અભ્યાસ અહીંયા સુધી છે ત્યારે કે હકીકતના રસ્તાથી વાકેફ થશો ત્યારે તમે આઝાદ થશો. અને તો અલહમદુલિલ્લાહ આપણે અભ્યાસ પૂરો કર્યો છે. નેક્સ્ટ આપણો અભ્યાસ છે કે ખોટું ના બોલવું. મારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે. ત્યાંથી લઈને રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, જેઓ ફિલસૂફીની કિતાબો પઢ્યા છે તેઓ એ સર્વે જાણે છે. એ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો અલહમદુલિલ્લાહ જે લોકો વાયસ કરે છે, બહુ મહેનત કરે છે, એમનો ટાઈમ અને ઇલમ આપણને આપે છે અને દિલો જાનથી ખિદમત કરે છે તો કરે છે. પણ બીજા જે લોકો આજે ઇલમ મજાલિસમાં છે, પછી રેકોર્ડિંગ સાંભળશે, એ બધા આપણે અભ્યાસ કરીએ. તો એક અભ્યાસ છે કે ફરમાન વિધાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો, શેતાન છેતરી જશે અને દિન ઉપર મુસ્તકીમ નહીં રહી શકું. અને બીજું છે કે નૂર સદગુરુ બોલ્યા મુજીવર તમે કરજો આત્મા અભ્યાસ. એ ઇલમ આપણને સમજાવે છે કે ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. જે કસ્તુરી મૂળ છે એ કસ્તુરીની ખુશ્બુ આપણા પોતાના દિલના અંદર જ છે. તો ચેતન થાઓ તો ચેતીને ચાલો અને ઘસાવો આપણી દેહી. ઘસનતા સૌરભ છૂટે. સૌરભ એટલે ખુશ્બુ છૂટે છે. એવી ઉત્તમ કર્યો કમાઈ. કેવી ખુશ્બુ છૂટે છે કે તે સતત બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુના હતા. શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. એ ખુશ્બુ પોતાના અંદર પેદા થાય છે. એ આપણા ઘટના અંદર જ છે. તો બધા અભ્યાસ કરે. તો એ આપણે આજે અભ્યાસ પૂરો કર્યો. મોલાની મહેરબાની. નેક્સ્ટ અભ્યાસ આપણો આ છે જે ખોટું ના બોલવું. ત્યાંથી લઈને મારા દિલમાં ખોટું બોલવાની મનાય છે ત્યાંથી લઈને
રૂ ક્યાંથી આવ્યો પાછો રૂ ક્યાં જશે, જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ સર્વે ચાલે છે. આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો હવે આપણે એનાઉન્સમેન્ટ કરીને ઇલમ મિજાલિસ મેળાવડાની એનાઉન્સમેન્ટ કરી, દુઆ આપી, ફરમાન આપણે પૂર્ણાહુતિના સાંભળી, દુઆ આપીને પછી આપણે ઇલમ મિજાલિસ પૂરી કરીશું. તો આપણે હ્યુસ્ટન સાઉથના અંદર મૌલાની મહેરબાનીથી ઇલમ મિજાલિસનો મેળાવડો થવાનો છે, જેની આપણે એનાઉન્સમેન્ટ કરીએ છીએ. હર સોમવારથી ફ્રાઈડે સુધી ઇલમ મિજાલિસની સ્ટાર્ટિંગ અને ઇલમ મિજાલિસની પૂર્ણાહુતિ વખતે કે હ્યુસ્ટન સાઉથના અંદર ઇલમ મિજાલિસનો મેળાવડો છે મૌલાની મહેરબાનીથી. 30 સપ્ટેમ્બર શનિવાર છે અને 1 ઓક્ટોબર રવિવાર છે. તો 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર શનિવાર રવિવારે ઇલમ મિજાલિસનો મેળાવડો છે, હ્યુસ્ટન સાઉથના અંદર છે. તો આપણે સવારે 11:30 થી લઈને સાંજે 5:30 સુધી ઇલમ મિજાલિસનો મેળાવડો છે. તો જમવાનું અને ચા નાસ્તાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 11:30 વાગે ઇલમ મિજાલિસ શરૂઆત થશે. 11:30 થી 1:30 વાગ્યા સુધી 2 કલાક ઇલમ મિજાલિસ છે. અને પછી 1:30 થી 2:30 વાગે ઇલમ મિજાલિસના અંદર કોઈને જે ઇલમ બોલાવવાનું હોય અને ઇસ્લામી મજહબ માટે આપણે કોઈને કઈ સવાલ હોય તો એ પૂછી શકે છે, એના જવાબ આપવાની કોશિશ કરવામાં આવશે. અને 2:30 થી 3:30 વાગે લંચ છે, જમવાનું આપવામાં આવશે. 3:30 વાગે ચા નાસ્તો આપવામાં આવશે અને 3:30 થી 5:30 વાગે મૌલાની મહેરબાનીથી હું અવેલેબલ હોઈશ. કોઈને પર્સનલી એક કરીને મળવું હોય, વ્યક્તિગત મળવું હોય કે અમુક ચીજો આપણે ગ્રુપના અંદર પૂછીએ તો બહુ સારું છે, બધાને લાભ મળે. પણ કોઈ એવી બાબત હોય જે આપણે ગ્રુપના અંદર નથી પૂછી શકતા, તો વ્યક્તિગત કોઈને મને મળવું હોય, પૂછવું હોય તો મને પર્સનલી હું 2 કલાક અવેલેબલ હોઈશ, 3:30 થી 5:30. તો બંને દિવસે આ જ ટાઈમ ટેબલ છે, 11:30 થી 5:30. અને આપણે હ્યુસ્ટન સાઉથના અંદર છે ઇલમ મિજાલિસ. અને કોઈને બી આ બાબતની જાણકારી માટે અથવા રાઈડ માટે કઈ બી હોય તો આપણે તમે હ્યુસ્ટન સાઉથના રોજીના અપાનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમનો નંબર છે 770-670-1033. તો પાછું એનાઉન્સ કરું છું કે આ ઇલમ મિજાલિસ મેળાવડા માટે કોઈને બી કાંઈ પૂછવું હોય તો હ્યુસ્ટન સાઉથમાં રોજીના અપાનો એમનો કોન્ટેક્ટ કરે. એમનો નંબર છે 770-670-1033. તો કદાચ એ હમણાં ઇલમ મિજાલિસના કામકાજના અંદર બીજી હોય, તમારો ફોન ના ઉપાડે તો કોઈ ફિકર નહીં કરતા. તમારા ફોનની 3-4 રિંગો પછી તમારો ફોન વોઇસમેલના ટોન પર જશે, તો તમે આપણે ભૂલીને વોઇસમેલ છોડી શકો છો કે તમારું જે બી નામ હોય એ તમારું નામ બોલો અને તમે ઇલમ મિજાલિસના મેળાવડા માટે ફોન કર્યો તો એમ કહો, તો એ જરૂર તમને ચોક્કસ જવાબ આપશે. અથવા તમે એમના નંબર પર ટેક્સ્ટ કરી શકો છો કે હું આ ભાઈ કે બેન બોલું છું અને ઇલમ મિજાલિસના મેળાવડા માટે મેં તમને ફોન કર્યો હતો, તો એ તમને જરૂર જવાબ આપશે. તો મૌલાએ ફરમાય કે ઇલમ મિજાલિસમાં જવું ઈમાનની નિશાની છે. અને જો દુનિયામાં એ બેસ્ટ દેખના ચાહો તો ઇલમ મિજાલિસમાં બેઠો દાડી જ્યાં જ્યાં મિજાલિસ મેળાવડા જાય છે ત્યાં તમે ઇલમ સાંભળવા માટે જજો. તો અલહમદુલિલ્લાહ લોકો કેનેડાથી બી આવે છે, આખા અમેરિકામાંથી આવે છે. તો હ્યુસ્ટન સાઉથ વાળા તો આપણે અહીંયા જઈએ છીએ તો આપણા પર વધારે જવાબદારી છે કે આપણે હાજરી આપીએ, બરાબર, અને મૌલાનો રાજીપો હાંસલ કરીએ અને આ ઇલમ મિજાલિસના મેળાવડાને આપણે કોઈ પણ રીતે આપણે પાર્ટિસિપેટ થઈએ અને એને સફળતા આપણે આપીએ. તો આપણે કોશિશ કરીએ કે આપણે જેને બી ઇલમ જ્ઞાનમાં રસ છે, આપણે પોતે આપણા ફેમિલી મેમ્બરના અંદર, કુટુંબમાં, જમાતના અંદર જેમને ઇલમ જ્ઞાનના અંદર રસ છે એમને આપણે આની જાણ કરીએ અને બીજાને બી લેતા આવીએ. તો એકી બંદગી દેખ ગુજા કરે, ફલ ફલ વધે કમાય. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે ઇલમ ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આપણે આજે ઇલમ મિજાલિસ પૂરી કરીએ. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजरकर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. तो यहाँ पर आए हैं वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं.
हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं। हम आपके लिए आसान मजहब लेकर आए हैं। इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं। हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे। जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं है। बातुन में हम हमेशा आपके पास है। हम और आप एक है। हमेशा हम और आप जुदा नहीं है। आप हमारे मुरीद हमारी हकीकी औलाद की तरह हो। मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है। मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है। इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए। आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है। हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आज़ाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले। खुदाया इन्हें हकीकती आंखें बख्श। ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना। जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है। हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे हैं। हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए सारी जिंदगी आपको वक्फ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो। आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आपको 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं। आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। आज तमाम इल्म मिल्लत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह, मौला मुर्तजा अली सही खुदाविन आलमीन। आज मेरा दिल करता है कि मैं तो सिर्फ पिक्चर में आता हूँ, लेकिन मेरे से भी ज्यादा लोग मेरे पीछे काम कर रहे हैं। ये इल्म मिजालिस के पहले से खिदमत करते हैं, आज भी करते हैं और रातों तक जागते हैं। ये इल्म मिजालिस मेरा जो होने वाला है उसके लिए बेहतरीन खिदमत करते हैं। वो सबको भी मैं आज याद करता हूँ और हम सबके हक में मौला के पास दुआ मांगते हैं।
मौला मुर्तजा अली सही अल्लाह सही खुदाविन आलमीन सबको सुखी सलामत और आबाद रखे। आमीन ईमान आखिरी दम तक सलामत रखे। आमीन सारी नेक उम्मीदें पूरी करे। आमीन बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन बच्चों को नेक तौफीक दे। आमीन सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन धंधा रोजगार कमाई में बरकत दे। आमीन किसी का कर्जदार और मोहताज न करे। आमीन दीन और दुनिया में पुरसुकून रखे। आमीन इलम मिजाली से सब भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में संत सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख सलामती और आबादी फैलाए। आमीन हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन इल्म ज्ञान में इजाफा करे। आमीन हकीकती सच्ची समझ दे। आमीन बातूनी नूरानी दीदार नसीब करे। आमीन इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन हाजिर तमाम मिलत के भाई बहनों और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेम्बरान को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन बातूनी नूरानी दीदार नसीब करे। आमीन असल मुबारक में वासल करे। आमीन शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। आप लोगों का बहुत बहुत शुक्रिया। सॉरी आपका 7 मिनट ज्यादा लिया, तो आशा रखता हूँ, उम्मीद रखता हूँ और दुआ करता हूँ किसी को कोई जगह पे मुश्किलात ना हो। थैंक यू वेरी मच। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। તમારા બધાનો ઘણો ઘણો આભાર। યા અલી મદદ। मौला अली मदद। शुक्र मौला। या अली मदद। मौला अली मदद। मौला अली मदद। The organizer has ended this meeting. हाँ फैजान, तू लगा पड़ा है रूह के पीछे। हाँ रूह के पीछे लगा पड़ा है। देख रहा था, चेक कर रहा था, हो जाए तो ये हो गया। हुआ। हाँ ये भेजा है वो सही है। परफेक्ट है एकदम। तेरा रूह पास हो गया। ये एक और भेजता हूँ मैं। हाँ स्क्रीनशॉट, पहले स्क्रीनशॉट देता हूँ। ये मैंने तेरे को भेजा था कैम स्कैनर से, वो काम नहीं आएगा? असल में वो उसको है ना चलते वो टाइप करता है वो। हाँ टाइप करता है। अच्छा तो उसको टाइपिंग ये करते कितना अच्छा आया है स्कैनर। करता है। ये कैम स्कैनर में कितना क्लीन आया है ना। ये देखो, ये सही है। कलामे इमामे मुबीन भाग 1 8 रूहानी फरमान। या डन, वेल डन है। हाँ चलो सही है। ये करा देता हूँ, बाकी कल मैं उसके पास जाऊंगा तो मैं करवा लूंगा सब। ठीक है, सही है। सही है। कुछ काम है और? अभी तो और तो कुछ नहीं है। मैं आपको ये सेंड करता हूँ, सही है। इसको फिर से एक बार देख लेना ताकि आप व्हाट्सएप पे ही रहे ना, तो मैं इसको सेंड कर दूंगा फिर। सही है, ठीक है। सही है। चलो ओके अली मदद। ओके यार हमारी हमारा थी मिस्टेक था इसे।